તો ગાઈસ સવાર પડી જશે ને હવા બેલાયેલા તો મમ્મી રોજની જેમ દૂધનું છાશનું ખણ ખતર કરતી હોય. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી. ગુડ મોર્નિંગ. આપણે પહેલાની ડેરીના બહાના પૈસા લેવા એ તો બાકી હોય તો આવું બિચારા પણ બાકી પણ આટલો વર 25 વર્ષ ઉપરથી અત્યારે હવે ઊંચી છે મેં 700 રૂપિયા એ તો બિચારા ગમે તેને જરૂર પડી હશે તો આયા હશે. ના એવા ટાઈમે રોજ આવતા હતા પણ પપ્પા હોય તા ના પપ્પાએ રાતે કીધું કાઈ જજો સવારે લઈ જજો એટલે આયા ના એટલે સવારે કોઈક રાતે બોલતા હતા એ ફોન કરીને ખબર પપ્પા એટલે પપ્પા કે હારું સવારે આવીને લઈ જજો જે હોય એમ કીધું હતું. તો પપ્પા કદાચ હિસાબ ભોગવું છું હિસાબ જળ તો ગાઈઝ અમારે ડેરી હતી એનું દેવું થઈ ગયું હતું ને જે અમારા ગરીબી આવી હતી ને લીધું હા જેના લીધે અમારે ગરીબી આવી જતી ને ડેરીના લીધે તો એના પૈસા અમુક બાકી હોય છે ને પપ્પાને લખેલા જ છે તે કોઈક કાકા આવ્યા છું પણ એવાને બતાવવા નહીં કારણ કે પછી થોડું ના સારું લાગે. હા ઇન્સર્ટ તો ના થાય એમને બાકી હતા ને લેવા આવ્યા છું પણ તોય. ગુડ મોર્નિંગ. એ ડેટી આ ક્યાં ચડાવ્યું છે સેટિંગ બટિંગ કરીને 8 તો ગાઈસ પપ્પાએ હિસાબ કાઢ્યો છે જૂનો તો એ બતાવું છે તારે તો ગાઈસ ટીકો થાય છે પૈસામાં કારણ કે અમારે છે ને પપ્પાએ હિસાબ કાઢ્યો તો પેલા એમ કહેતા કે એમ કહેતા 3000 છે પણ પપ્પાએ 700 કીધા અને નીકળે 422 રૂપિયા તો પપ્પા એમ કહેશું કે 1000 રૂપિયા લે ના વ્યાજ અંગાત નહીં પણ મન દુઃખ ના થાય હા 20 વર્ષ થયો તો કઈ જો જૂના આ રીતે પપ્પાના હિસાબ લખેલા છે તારીખે લખી છે 2000 સાલ છો હલે 99 તો 722 હતા પણ 422 કોઈક બીજા આલેલા છે એટલે 422 રૂપિયા છે તો પપ્પાએ છે 1000 રૂપિયા આલે અરે 422 જો 800 હતા પછી 400 આલે આટલા રે 422 પછી અહીંયા 422 બાકી જમા લખી 1000 રૂપિયા હા તો 1000 રૂપિયા 1000 રૂપિયા આપી દીધા હા એટલે લખી દેજે ચૂક થઈ ગયા કેસ આલે હા એટલે નક્કી ના કાતો એ એક વાર હું જોતો ને ત્યો ઈવાની તો મને કહેતો કે એમ તો મારે 4000 રૂપિયા બાકી અરે 3000 રૂપિયા બાકી મને ચાણ હાલશે પૈસા મેં કીધું કે મને ખબર નહીં કશું મારા પપ્પાને ખબર હોય બધી એટલે ભાઈ રંચે હોય ખબર બાદશાહ બતન કરે એટલે 100 બાકી હોય 2000 બાકી હોય હિસાબ લખી દીધો કે ભાઈ 1000 રૂપિયા આ લઈ જો પપ્પાને છે ને આ ડાયરી બહુ જૂની લગભગ 25 વર્ષ ઉપરનું હેડી 1999 ને અને આ 2025 ચાલુ છે એટલે ચલો વરો થયો 25 થયો આવા ખૂટી જતું અમુક વાર આ લગાવવામાં તો ગાઈસ પપ્પાના બધા હિસાબ શું અમુક વ્યક્તિઓ આવીને એમ કે મારા તો આટલા બાકી શું ઇવન થોટ ડાયરેક્ટ ખોલીને હાલતી કારણ કે 25 વર્ષનું હોય હિસાબ ના હોય જોર જોરથી હોય તો બોલતા હતા એ તો 4000 બાકી છે લાવો ને એ તો ભગવાન જોશે ને એવું બધું કહેતા પણ પછી આપણે તો લઈ જાય તે ભગવાન નહીં જોતા ના એટલે આપણે તો આપણી રીતે હાલ્યા જેમ ખબર છે 20 વર્ષ રહ્યા 25 વર્ષ રહ્યા ને એટલું સમજીને હાલ્યા જે દેવાનો હતો ને જે આલવાના પૈસા એ ચોપડો રહી ગયો જે લેવાના હતા ને ડેરીમાં જે ઉપાડ લઈ ગયા હતા 5,000 10,000 એટલે ત્યારે તો 30,000 એવું પેલા તો 5000 પપ્પા ભેંસો માટે હાલતા નહીં ભેંસો લાવવા હા 30,000 નું રોકાણ 25 વર્ષ પેલા પણ થોડું કુદરતી ફસાઈ ગયા કુદરત તો બાજુને લોકો ફસાયા એક ડેરીમાં 2 ડેરી કરીને ત્રીજી ફ્રેન્ચાઇઝી ખોલી દીધી ને બા 3 ડેરી ખોલી તો ગાઈસ ભેંસો લાવવા પૈસા હાલતા પાછા અમુક ના જે ગરીબ હોય ને ભેંસો ના હોય ને તો ભેંસો લાવવા પૈસા હાલો પછી મય દૂધ આવે ને એ વળે જઈ નહીં હો પા अपनों में लूटा अपनों ने फंसाया अपनों ने लूटा अपनों ने कहा जहाँ आपकी किस्मत डूबी आप पानी तो गाइस संजय को दवा बनाई છે શરીર ઉતારવા માટે પેટ ઉતારવા કે શરીર તો કલાક સુધી કશું ખાતો પીતો ના હું ખાતો જ નહીં હોમ 2 વાગ્યા સુધી આટલું બધું પી જવાનું ગળી શકે છે એવું છે હા તી કોઈ નહીં કરવું એને પાણી જેવું લાગે તુરું જ લાગે
તો ખાલી 15 દિવસ પી સેલિબ્રિટી દા બડી ભૂખ લાગી છે રાતે ખીચડી ખાધી હતી જવાનું તો ગાઈસ આમ ખાવાનું બનવા મોડ્યું છે આજ તો નાસ્તો બાસ્તો કોઈ કર્યો નહીં પણ હું બનાવું દૂધી એનું ચણા ચણા ડા નાખ મસ્ત બનો ના કોણ જો બોડી ચો જઈ તાણ તો ગાઈસ આજ તો પાર્વતી બીમાર થોડી લાગે છે તબિયત થોડી ખરાબ છે આજે હું તારે હાથથી આરામ કરવાનો હું તારે થોડા દાડા બાકી રહ્યા હું દબાવ પગ તો ગાઈસ પાર્વતીને આજ થોડી કમજોરી જેવું લાગે છે તેમાં આરામ કરો છો વધારે દિવસ નહીં આજ તો 25 તારીખ થઈ 24 તારીખ થઈ ને 9મો મહિનો બેસવામાં હજી 4 દાડા રહ્યા હા ના ઉતર તો મમ્મી બનાવે છે રોટલા શિલ્પા રોટલી બનાવે અને તો હું બનાવું હા વાળીન નહીં ખાતા મમ્મી શીખવાડજે એકાદો રોટલો હો કોણ આવે છે તો ગાઈસ જમવાનું થઈ ગયું બટાકાનું શાક બટાકા નહીં દૂધી એટલે દૂધી સમજ ચમ બટાકો લાગ્યો તાણ ચાલ સંજય ને તાણ જમવાનું મારે સારું ના આવવું તો પડશે પણ ખા નહીં અરે યાર લગ્ન માટે ટી શર્ટ પહેરી હજુ બસ માટે કપડો અત્યારે હેડ્યા તો સંજયને હેડે કંકોત્રી હાલો શિલ્પા રોટલી હરખી બનાવજો હો હરખું તેલ બેલ લગાવી જે બનાવે પણ હરખું બનાવજે એ બોલાવી જ પડશે ખાવા એ ઊભી થા હેડ ખાવાનું સાઈડ હેડ ઊભી થા ફટાફટ અલે રોટલા બોટલા બધું અચાનક ચાલુ થઈ ગયું જો બી વણિયા ચાલુ કર આ એટલે ઓય આયું શાક મોય તરોટી હેડ્યું ના કરાય આવી જાય કરંટ આવી જાય નક્કી ના એ તો હોક થતી પણ ના કરાય આ બધું હોય આવી ગયું ખાવામાં ના ખાવામાં ટેકલો પર લડી ગયો આખો તો ગાઈસ ખાવા બે હતા બધા ઉભા થઈને થઈને નાઠા જતર હોઠ હેડ્યું હેડ તો લાજે રોટલા મમ્મી ના હોય હું બેહું છું આવી જઈ બધો ખાઈ રહ્યો એટલો તો ગાઈસ ખાવા પીવાનું ખાઈને શિલ્પા તો બહાર ધોવા મોડી છે હું નામ શું દેખાતી નહીં ખેતરમાં ચાલ લેવા ખરાબ બપોરે આ જોજે કેટલું બપોર થયું યા શું જઈ તો બોડી એકલી ખાવા બેસી સમ જેમ હો જો અમારે જવાનું લગનમાં સુંટિયા ચો જતા મમ્મી તા પપ્પા હેડ્યા રિહાઈન મમ્મી સંજય જાય છે રિહાઈન નહીં આપવાનું ના પાડે કે મૂકવાથી નગર જવાનું મારા જેમ મમ્મી ક્યાં રિહાઈન જાય તો કંકુતરીઓ લેતો જ હજી વેચતો જ હજી તો એ સંજય હેડ્યો છે કંકોત્રી આલવાજનું દાવ આજે એટલે જેમ કરીને જતો રહેશે પપ્પા આ રે જાય છે મૂકી જેમ કરીને જતો રહેશે તા પપ્પા હેડ્યા હા હેડ્યા જો જો સંજય હેડ્યો રિહાઈને ઓકે હું જઉં છું મૂકી હાવ તું અમારે જેમ જતો રહો થોડા દાણા રિહાઈને જાય છે કંકોત્રી લઈને નહીં જતો મમ્મી ક્યાં કંકોત્રી વેચતો જ હશે યા સંજય હેડ્યો રિહાઈને હેડ્યો નહીં જતો કંકોત્રી હાલવા મમ્મીને પૂછ પૂનમ હજી આવી નહીં મારે જવું પડશે ટીકલો નહીં ગયો તો કઈ જાતો સંજો અને પૂનમ બેવાનો મનમાં ને શું કહેવાય તું મેં વધારે થઈ ગયું છે તે પૂનમ આ બાદ જઈ છે સંજો આ બાદ જ્યો છે ના સંજો જાય છે રીખાઈને વધારે પડતું તું મેં થઈ ગયું છે એક ઓમ જ્યો ને એક ઓમ જ્યું આયાત ખરો
સંજય હેડ છે પૂનમ ચોક જાય છે હેડ બોલે તારે જવું હું જવું તાને હે તો એ થોડા 3 વાગે 12 સબસ્ક્રાઈબર બેઠ્યા ને અહીંયા પૂનમને આરામ કરું છું એ તારું શું થયું છે બીમાર પડી ગયો નહીં હોશ થઈ હજી નહીં વાત થઈ તો થઈ ગયો હોશ નહીં થઈ તું નો કે જે હા નહીં થઈ નો કે હો બનાવ ચા બા હો બનાવી તાણે શરબત હવે સબસ્ક્રાઈબર આવ્યા છે અમદાવાદથી ને અલે તું કનો લે ગોપિયા રહ્યો છો લોબી લાગે સાસ્તો સબસ્ક્રાઈબર આવ્યા હતા તમે જઈશું ઘેર ચાલ બતા જો તો દવા લેવા પાછો હવે તો જો પાછો હેડો ઉપડો અને લગ્નમાં કને આપવાનું છે તારે એકલા ને એકલો હું એકલો અમે બે જ છીએ હા સંજય ત્યાં જો ડાયરેક્ટ એટલે તાર આપવું થાય તું કે હું પાર્વતી ભાગ ને ટીકલા તાર ચેલા વાગે આપવાનું છે હા એટલે આઈને તૈયાર થાજે એમ હાર તો જા હું તને તૈયાર થાઉં ટીકલા પછી નીકળી જા આપણો મને બતાવજો શું છે કોણ છે એ કોણ છે હા અને એ નહીં મમ્મી ડેડી કોણ બીજું છે ગુડ્ડુ તાર ફોટો લઈ લે લાવા હેડો આ ફોટો લાવા લાય ઓ ભીરો તું ગુડ્ડુ ફોટો લઈને દોડીશ કેવી છે તારે તબિયત હા તો કાંઈ હોત પડી ગયો છે ને મારે જવું છે તૈયાર થઈને લગ્નમાં છોકરાને તો નહીં લઈ જતા રાતે મોડા આપવાનું હા એટલે જ ને રાતે તો મોડા 12 વાગે આવશું ગરબા ભરવા બતાવી કોણ સંજયને કહેતા હતા 2 જણ બાઈક લઈને આવવાનું પછી શું કરું છું બોલી આબુ તાર લગ્નમાં મોડા આવશું 12 વાગે હો ચોકણ હા કના તા બાપા ના ઓકે સર આબુ તારા હારી હેર તૈયાર થઈ જા નવો કપડો પહેર દે મોટું ધોઈ નાખ બરાબર સારું તમે તૈયાર થઈ જાઓ તો ગાઈસ જવું છે લગ્નમાં તો ગાઈસ હું તો નહીં ધોઈને તૈયાર થઈ ગયો છું મેરે કપડે દો કપડે તું કે એ પહેરું આ પેન્ટ પહેરવું આ શર્ટ પહેરવું આ એ પહેરું કાં પહેરું એવું લાગે ઓછું થયું જો તો ગાઈસ અમારે તો આજ તો ખીચડી બને છે હું તો તૈયાર થઈ ગયો છું પણ ટીકો હજી આવ્યો નહીં ટીકો શિલ્પાને તો ખરીદી કરવા રહ્યો છું ખબર ના પડે એનું ચલો હજી હુંડિયા જવાનું છે 1.5 કલાક થશે જતો 8 વાગ્યા 10 વાગે જવાનું ખાવાનું પતી જશે તો હમણાં રહી જાય શિલ્પા હો લે આ ધરોઈશું નથી તો પૂનમી વન નતો લીધો આમનું તૈયાર થયેલું માથું પડશે મારે ચલો ગાઈસ તો આપણો ચશ્મા બસમાં લઈ લઈએ મમ્મી પૈસા આલજે પૈસા તો સંજા જોડે હશે કે સારું તણ હેઠ ચલો ગાઈસ ફટાફટ હું ગાડી કાઢું હા હું આવ્યો છું 10 વાગે 10 વાગે કીધું હોત તો હું ના જતો રોત થઈ ગયું હોત પૂનમનું શિલ્પાનું યશવીનું હા હેડો ફટાફટ તાણે હેડો તો ગાઈસ આ બધો વાયરસ છે ને અમે જઈએ છીએ લગ્નમાં આજ તો મોડું કર્યું કેટલા વાગે 10 વાગે 8 વાગે 9 નું 9:30 પોક્ષું ખાવાનું પતી જાય એટલે પગ બધા કે આ તો ખાવા જ આવું છું તાણ કે ટીકલાન તમારે કેવું પડે કે એને ના ખબર પડે કે આ તો માથા ઓળાવા રહ્યો છે હજી ચાલુ ગાડી તો પડી હેડ મમ્મી અમે જઈને આવીએ અલે આ પેલા તખાનનું ગ્રો લઈ લેજે ટીકલા એનો પેકેટ લખેલો અંદર પેક કરેલો જ છે એનો ફટાફટ લઈને આવી હેડ તો 7:30 થઈ છે ને અમે નીકળ્યા છીએ તો કઈ ટ્રાફિક છે તો એ ઊભા છીએ તાણે 8:30 વાગી આવતા આ ટીકાને લીધા લેટ પડી ગયા તો ગાઈસ વાયકણ આવ્યા છીએ હું જો જમણવાર સહી આર્ય ઘરનું
હેડો જમવા તાન હેડો થઈ ગયું જમવાનું લા હું લઈ લઉં માપનું લેજો હો. એવું એક બે બસ તો એ જમવાનું તો બધું પતી ગયું ને તાણ અમે આવ્યા છીએ 9 વાગે બસ હે આટલું તો હું નહીં ખાઈ શકું તો ગાઈઝ અમે તો લેટ પડી ગયા તો અમે ખાવા બેઠા છીએ બધા હા પેલા અમે લેટ પડી ગયા આમ પેલા બે આવું છું તો શું કરું છું આજે તો હસનપુર કંકુત્રી હાલવા જ્યાં આટલું બધું આ તો ફરીથી આટલું થઈ ગયું તો ગાઈઝ ડબલ થઈ ગયું તો ગાઈઝ ખાવાનું ખાઈ લીધું પતી ગયું ને હેડો બેસો હેડો બપોરે ખાધું તું હેડો જમી લે ફટાફટ નહીં મહેમાન ગતિ જઈએ તો શું કે ખબર ચા પીશો પાણી પીશો કોફી આ તો શું કે ખબર દારૂ પીશો દાચા રે મને શું કે ખબર એટલે કંકોત્રી છે ને ડબલ નોમ લખી જાય એમ કે ડબલ નોમ લખીશું એટલે અમે વાતો કરતા હતા સ્પેશિયલ ચાલુ રખાય 2 જણો માટે જમવાનું જમીન અમુસન હુંડિયાની જેટલી કંકુતરી હોય ને બધી હાલ દઈએ જમીન બમીન આ બાજુ આવ્યા હતા સબસ્ક્રાઈબર્સ હગવાય છે ઠંડુ કરી ચલો હો નવી એન્ટ્રીઓ નીકળું છું જેસીબી ઉપર ગાડીઓ ઉપર હાથી ઉપર ઘોડા ઉપર તો ગાઈઝ અહીંયા ડીજે ચાલુ છે ને અહીંયા સંજય ચોલ્લા લખવા દે તો ગાઈઝ ચલો થોડી વાર ડાન્સ બાન્સ કરીએ તો ગાઈઝ ગરબા ગાવા આવી ગયા છીએ થોડી વાર જતા એ ચો હેડ્યા હા હેડો હા સારું હેડો તે આવીએ નાસ્તો થઈ ગયો ના માર નહીં લેવો ના સંજા લઈ લે નાસ્તો તો ગાઈઝ અમે નીકળે છે ઘેર હા અમારે તો ડેમમાં ઉતારશું હોતો નહીં હલો આવજો દુકાન મૂકી દેવું બાઈક હા સારું હેડો જઈએ તો ભાઈ જઈએ હું 11:25 થઈ છે બહાને કરકે લે ગયે દિલ બહાને કરકે લે ગયે દિલ ટોટે ટોટે હો ગયા દિલ ટોટે ટોટે ચલ કુડી ઉડી ચલ હો તૈયાર કહેના પડે સાસ જ્યાદા ઉતર અલે ઉતર પકડ સંજય અંદર એરંડા જ છે ઉતર અલે આ તો વાય બી હીરો છે હા તો બંધ ચાલ કરે તો ખાવાત નહીં હા કે આ સોનવાર જોવા મળે એટલે એમ જિલ્લાના વગર આવી ગયો
કંકોત્રીમાં હા નીકળી અને સૌથી વધારે મગજ જે ટીકલાન સંબંધી ચોખ્ખા હું દઈ હાપોર નો કે તાર હગાઈમાં તાર જાતે જ મૂકી હું નહીં જોવો કદી એ રહ્યો ગમત આપણે કદી કોઈ ગમે તેવું હોય ને આપણે સબસ્ક્રાઇબર આવતો હોય એટલું પેલું કરવું પડે લગતા ના આવે ને તો ગાઈજીને બોલે ને પાણીનો પૂછશે આજે પાણીનો ચા ને દારૂનો સ્પેશિયલ ફરમાઈશ મોટી દારૂની ફરમાઈશ લે આવ તો કોઈ ના પૂછે એમ કે તો થાકેલો પાકેલો તો ના હું એમ નહીં લેત કે લાવો હેડો હું તો ઇંગ્લિશ જ પીવું છે પણ એટલું સટી ગયેલું રજીત પણ આ તો ભાઈ એક જ લાફાનો ભાઈ એવું ના કરે એટલે આપણે તો સગા અરે હગા હગા હોય તો પછી માપની રીતે રહેવું પડે હગાની રીતે રહેવું કોક દાડો તમે કોક દી તમને લેવા મોકલું કંકોત્રીની દુકાન તમે તમારા સંબંધ બગાડીને આવશો કે નહીં મારું સટ હું કદી હે ને શાંત કરી લઉં મારા ઘરમાં હે ને શાંત હોય ને તો હું પણ બોલતો હોય મારે સટકી જતું અને તું હોય ને તો તું સોડી દી દે ના છોડું લે હાવ ખાઈ તો કઈ એવું નહીં ના પાડીશ પણ સોડી દી દે એટલો ગુસ્સો આવી ગયો હું કે કંકોત્રી મારું બે નોમ છે ભાઈ આપણે ને ભૂલથી શિલ્પાએ લખીને બે કંકોત્રી કે તમારું મગજ નહીં બે હું કા લખી છે મગજ નહીં તમારી ઘરે ચાકતો જ નહીં હોય કોઈ તું શાંત છે તો અંત જજે તું ગાડીમાં ઉતરતો જ ના તારી કોઈ ખોજ નહીં લે ચમ નહીં લે હવારી જ લેસી કાર ચો જ્યાં પૂનમ સીધી ઉપર આવશે ધાબા ઉપર ના બંધ છે બધો ઊંઘી ગયો છું જાનતે જા દોડ અમારો ગેટ ગાઈસ ચોરે આઈ ના હે કો બધો ઊંઘી ગયો છું 12 વાગ્યા સંજોગ ગાંધીનગર જતો રહ્યો હા બાઇક લઈને હા તાણ એ તો ચાર નહીં જતો રહ્યો તો કે 5 વાગ્યાનો તાણ હવ ઊંઘી ગયા બોડી બધો સંજય જતો રહ્યો ગાંધીનગર ના આવ્યો હા એકલો જતો રહ્યો નહીં તો 5 વાગ્યાનો મેં શક્યા જતો રહ્યો તો એ તો મને શું ખબર બધા સંજય ગાંધીનગર જતો રહ્યો વાંખી દેજે દરવાજો ચલો ગાઈસ તો આપણે ઊંઘી જઈએ મોડું થઈ ગયું છે ગુડ નાઇટ ચલો ગાઈસ તો આપણે ઊંઘી જઈએ તાણ 12 વાગ્યા છે કમ્પ્લીટ એ તો ખબર નહીં પણ ના પાડતો તાપા બાઇક લઈને જતો રહ્યો તો ગાઈસ ચલો તાણ આપણે ઊંઘી જઈએ મમ્મી ગુડ નાઇટ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ મારો વિડીયો પસંદ આવે તો શેર કરજો ગુડ નાઇટ જય માતા જય માતાજી